ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ 16/5/2025 થી 30/5/2025 સુધી યોગ સમર કેમ્પ યોજવામાં આવ્યો। આ કેમ્પમાં 7 થી 15 વર્ષના 70 થી 80 વિદ્યાર્થીઓએ ભાગ લીધો। આ કાર્યક્રમનું સંચાલન યોગ કોચ હિતેન્દ્રભાઈ, પંકજભાઈ, બદાજીભાઈ દ્વારા કરવામાં આવ્યો। સમર કેમ્પના છેલ્લા દિવસે મહેમાનો દ્વારા બધાને માર્ગદર્શન આપ્યું। આ કાર્યક્રમમાં કિશોરભાઈ પટેલ સાહેબ, રોહિતભાઈ સાહેબ, ભાનુભાઈ ડાભી સાહેબ, મુકેશભાઈ પંચાલ સાહેબ, મુકેશભાઈ મહેતા, મયંકભાઈ મડિયા સાહેબ, મિતેશભાઈ ભાવસાર સાહેબ અને વાલીજન હાજર રહ્યા। રિપોર્ટર નટવરભાઈ પરમાર, ભિલોડા। તમે તમારા માતા પિતાના હૃદય ચરણોમાં તમે એમને સોંપો છો। એમનો પણ ભાવ રહે, કુદરતનો પણ ભાવ રહે અને તમારા શરીરનો પણ તમારા પ્રત્યે ભાવ રહે। એટલા માટે કે તમે 5 હસ્તાસન કર્યું। દૈનિક ક્રિયાઓમાં ઘણી બધી એવી ક્રિયાઓ છે કે તમે યોગ કર્યા જ જાઓ છો। આ તમે બેઠા છો એ તમારી ભાષામાં પલટવાળીને કહેવાય, પણ યોગની ભાષામાં સુખાસન કહેવાય। શું કહેવાય? સુખાસન। એ પણ એક આસન છે। જેટલા અવતાર છે એટલા આસનો છે, પણ યોગાચાર્ય મહર્ષિ પતંજલિએ જાહેર જીવનમાં ઉપયોગી થાય અને જાહેર જીવનમાં તમે સહેલાઈથી કરી શકો એવા યોગાચાર્ય જે અહીં બેઠેલા છે મૂર્તિઓ, એમને તમને શીખવાડવાનું કીધું છે। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।